આજે ભાદરવા સુદ આઠમ છે, રવિવાર છે, તારીખ 31/8/2025 વર્ષ છે. શ્રીજી મહારાજે કૃપા કરીને પ્રશ્ન પૂછ્યો સંતોને. એક અમે પ્રશ્ન પૂછીએ, પછી મુનિએ કહ્યું, હે મહારાજ પૂછો. શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનનો ભક્ત હોય તે ભગવાનની મૂર્તિના સંબંધ વિના જે અન્ય સંબંધી પંચે છે તેને તુચ્છ કરી નાખે છે અને પંચે પ્રકારે ભગવાનનો સંબંધ રાખે છે. એવો જે ભક્ત તેને ભગવાન આજ્ઞા કરે છે તમે અમ થકી છેટે રહો, ત્યારે તે જો ભગવાનના દર્શનનો લોભ રાખે તો એને આજ્ઞાનો ભંગ થાય, અને જો આજ્ઞા ન પાડે તો ભગવાનની વિશે ભગવાનને એ ભક્ત ઉપર હેત ન રહે. આવું છે ભાઈ, વિચારી જુઓ. શ્રીજી મહારાજે પ્રશ્ન બહુ અટપટો પૂછ્યો કે જેને આ જગતમાં સર્વે પદાર્થને તુચ્છ કરી નાખ્યા છે, ભગવાન સિવાય કંઈ અધિક કરીને રાખ્યું નથી. ભગવાન સાથે રહે તો બધાય પદાર્થ રહે, ભગવાન ન હોય તો એ શું રહે? ઘણા વર્ષ પહેલાં બાલવાના ચૌધરીઓ જાત્રા કરવા ગયેલા, અત્યારે મારા સાથે હતા. પછી આપણે શું કહેવાય, પેલા મસ્જિદ છે ને પેલી આપણે જયપુરથી આગળ કયું ગામ છે, આગ્રામાં. તો ચૌધરીઓને માણસે પૂછ્યું કે તમે ગયા નહીં? તો કે ત્યાં તો ગયા બીજા, તમે ના ગયા? તો કે ત્યાં ક્યાં ભગવાનની મૂર્તિ છે? તે અમે તો જાત્રા કરવા આવ્યા છીએ, અમે ચઅહીં આવ્યા છીએ. હવે બધા ગયા, સમજણ જુઓ એ લોકોને. અમે તો જાત્રા કરવા આવ્યા છીએ. તો એની સમજણને ધન્યવાદ આપી કે સામાન્ય માણસ કરતાં ગામડાના ખેડૂતોની સમજણ જુઓ કે અમે આમાં ક્યાં ભગવાન હશે તે અમે ત્યાં જઈએ, એ ટાઈમ શું કરવા બગાડી, માળા કરી, ભજન કરીએ. આ ઊંચી સમજણ છે ભાઈ. આવી સમજણ ઊંચી છે અને પંચવીસે તુચ્છ કરી નાખે છે. એ પંચે પ્રકારે ભગવાનમાં સંબંધ રાખે છે. એવા ભક્તને કોઈ આ જગતના વિષયમાં મને આસક્તિ જ નથી. બહુ ઊંચી વાતો છે વચનામૃતની, પહોંચી વળો તો આપણે કે સિંગડું પૂછડું કંઈ હાથ આવે એવું ન હોય. હવે આપણે આ પંચવિષય સિવાય તો ચો ચાલે છે અત્યારે. પંચવિષય સિવાય તો આપણે રહી શકતા નથી. આ જ વચનામૃત પાછું 32માં પ્રથમનામાં કહ્યું મહારાજ કે જેમ કુસંગીને વિષયો છે તેમ સત્સંગીને વિષયો છે. પછી એનું પ્રતિ દ્રષ્ટાંત આપ્યું. એક ધણિયાતું ઢોર હોય ને એક હરાયું ઢોર હોય. એટલે મહારાજ કે તમે હરાયા ઢોરવાળા છો કે ઢોર જેવા છો કે ધણિયાતા ઢોર જેવા છો? અને તમે પછી બીજે હરાયું ઢોર હોય એ ગમે તેનું ખેતર ખાઈને ગમે તે પડી રહે, પછી માલિક ખેતરનો આવીને ધોકાવારી કરે, સિંહ ચિત્ર આવીને ખાઈ જાય. અને ધણિયાતું ઢોર હોય એ તો પોતાના સાંજે ખીલે આવી જાય છે, એ ખીલે માલિકની હજુરીમાં આવી જાય. એટલે તમે ખીલે આવો છો કે નહીં, કે હરાયા ઢોરની જેમ ગમે ત્યાં ફર્યા કરો છો? ત્યારે સંતોએ કહ્યું કે મહારાજ અમે તો ધણિયાતા ઢોર જેવા છીએ, એટલે તમારી મૂર્તિ રૂપી ખીલે આવી જઈએ છીએ, તમારી મૂર્તિમાં અમે વિરામ કરીએ છીએ. અને જેમ પક્ષીઓ ચારો કરવા જાય છે તેમ અમે તમારા ચરિત્રનો ચારો કરીએ છીએ. કેટલી સરસ વાત છે. અમે તમારા ચરિત્રને વાગોડીએ છીએ. અને સંતો જ્યારે ભેગા મળતા ત્યારે આ જ કરતા. અખંડ રે જોરે મારાયુરમાં પ્રભુ આવાને આવા, અખંડ રે જોરે મારાયુરમાં આવાને આવા. મોટું બંધન છે માયાતણું, તેમાં ન દેશો બંધાવા. મોટું બંધન છે માયાતણું, તેમાં ન દેશો બંધાવા. અખંડ રે જોરે પ્રભુયુરમાં
પ્રભુ આવા ને આવા ખંડારે જોરે મારા યુરમાં. જેને જગતમાં છોડી દીધું અખંડ ભગવાનની મૂર્તિ સિવાય, રહ્યું છે મારા હૃદયમાં રૂપ તમારું, એક ભગવાન સિવાય. એટલે તો બ્રહ્માનંદ સ્વામી કહે છે, કેટલું સરસ કહ્યું. બ્રહ્માનંદ કહે તમ સંગ રમતા, બ્રહ્માનંદ કહે તમ સંગ રમતા, દાડે દાડે છે દિવાળી, હૈરામ મને વાલા લાગો છો વન માળી. દાડે દાડે છે દિવાળી, હૈરામ મને રે શું રે કહે છે સંસારી રે ઘોડ્યા, શું રે કહે છે સંસારી રે. મેં તો લોક લજા સર્વે ત્યાગી, મેં તો લોક લજા સર્વે ત્યાગી, હૈરામ મને વાલા લાગો છો વન. ભગવાન સિવાય બીજું રાખ્યું. એવો જે ભક્ત છે, જેમ અર્જુનને મત્સ્યવેધ કરતા એક જ પક્ષી દેખાયું દ્રોણાચાર્યને, અને એમાં પણ આંખને તીરછી નજી કરીને જોયું કે એક આંખ જ દેખાય છે, ત્યારે કે મહારાજ કે બાણ મારો, દ્રોણાચાર્ય કહ્યું. એમ જેને એક જ ભગવાનની મૂર્તિ દેખાતી હોય, તારી મૂર્તિ સિવાય આ જગતમાં કંઈ જોઈએ નહીં. બ્રહ્માનંદ સ્વામીએ તો ઘણા પદોમાં માગ્યું છે, દ્વાર પડ્યો ગુણ ગાવું રે તેરે, દ્વાર પડ્યો ગુણ ગાવું, દ્વાર પડ્યો દ્વાર પડ્યો ગુણ ગાવું, ગાઈ તુમ નેરી જાવું રે તેરે, દ્વાર પડ્યો ગુણ ગાવું, ગાઈ તુમ કોરી જા એ તેરે, દ્વાર પડ્યો ગુણ ગાવું. तुम बिना तुम मोरे और न दैयो, तुम बिनु दो मोने ओ एही वर में चाहूँ, एरी वर में चाहूँ, तेरे द्वार पड़ो गुण गाऊँ, अरे तेरे द्वार. अनन्य चिंतयंतो जन जना पर्युपासते ते सम नित्य वियुक्तानम जोगक्षेमो. એ સૂત્ર અહીંયા કને બેસતું છે. ભગવાન કહે છે ભગવાનના દર્શન વિના જેને ચાલતું નથી, એવો એક ભક્ત છે કે ભગવાનના દર્શન સિવાય રહી શકતો નથી. બોલો, સચ્ચિદાનંદ સ્વામીઓ ક્યાંથી રહી શકે? તો એના વગર રહી ન શકે. એવા ભક્તને પ્રભુ આજ્ઞા કરે કે ગમે તે તમારે જ્યાં દેશ વિદેશ જવાનું છે તો જવું કે ના જવું, પ્રશ્ન એ છે. તો એવા ભક્તને ભગવાન કહે કે તમારે આ જગ્યાએ જવાનું છે તો જવું કે ના જવું, કેમ ભગવાન સિવાય રહી શકતો નથી, ભગવાન સિવાય એને ચાલતું નથી. તો એ પ્રદેશમાં જવું કે ના જવું. અને જો દર્શનનો લોભ રાખે તો મહારાજની આજ્ઞા લોપાય છે, દર્શનનો લોભ રાખે તો મહારાજની આજ્ઞા લોપાય છે, અને આજ્ઞા લોપાય છે તો મહારાજનો રાજીપો મળતો નથી, પ્રસન્નતા મળતી નથી. હવે કરવું શું? હવે રહેવાતું નથી. એક બાજુ ભગવાનના દર્શન વિના રહી શકતા નથી. અને કોઈ જગ્યાએ જાય છે તો સચ્ચિદાનંદ સમય તો શરીરે ટસ્યું, તેલને લોહીની ટસ્યું નહીં કરતી, આવું હતું એને. તો એ હવે બારે જાય તો મેળ બેસે નથી. ત્યારે ભગવાને કહ્યું કે એનું શું કરવું. પછી સંતો બધા મથ્યા ઉત્તર કરવા માટે, પણ ઉત્તરમાં ભલીવાર આવ્યો નહીં. પછી શ્રીજી મહારાજને કહ્યું કે મહારાજ આનો ઉત્તર તમે કરો ત્યારે થશે. પ્રશ્ન એ છે પછી ભગવાન ઉપર હેત રહે માટે ભક્ત જેમ માઇક શબ્દાદિક પંચવિષયનો ત્યાગ કર્યો છે, તેમ ભગવાન સંબંધી શબ્દ સ્પર્શ રૂપ ગંધ અને પંચવિષયનો ત્યાગ કરે કે ના કરે, પ્રશ્ન ત્યાં છે. માઇક પંચવિષયનો ત્યાગ કરી દીધો ભગવાને, માઇક પંચવિષયનો તો ત્યાગ કરી દીધો ને. જે માઇક એટલે શબ્દ સ્પર્શ રૂપ રસ જે જગત સંબંધી છે, પણ એવા પંચવિષય ભગવાન સંબંધી એ છે. તો ભગવાન સંબંધી જે પંચવિષય છે એનો ત્યાગ કરે કે ના કરે?
આ જો બારે જાય મહારાજે આજ્ઞા કરે ને બારે જાય તો દર્શન ન થાય, નેત્રે કરીને દર્શન ન થાય, તો હાથે કરીને ભગવાનનો સ્પર્શ ન થાય, કાને કરીને ભગવાનનું શ્રવણ ન થાય, જીવાએ કરીને ભગવાનનો પ્રસાદ નથી મળતો, તો કરવું શું? નાસિકાએ ભગવાનના સુગંધ પુષ્પાદિથી મળતા નથી, કારણ કે હવે તો બહાર નીકળી ગયો, મહારાજની આજ્ઞાથી કાશી હૈદરાબાદ ચાલ્યો ગયો. તો શું કરવું? તો એને જેમ આ જગતના નાશવંત પદાર્થનો ત્યાગ કર્યો છે તેમ એને ભગવાન સંબંધી પદાર્થનો ત્યાગ કરવો કે ના કરવો, આ પ્રશ્ન છે. એ સંતો મથ્યા પણ થયું નહીં. પછી સર્વે મુનિ જેને જેવી બુદ્ધિ હતી તેણે ઉત્તર કર્યો, પણ સમાધાન થયું નહીં. શ્રીજી મહારાજને કહ્યું, મહારાજ એનો ઉત્તર તમે કરો. શ્રીજી મહારાજ બોલ્યા, જેને ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ છે અને ભગવાન અને અખંડ સંબંધે રહિત જે માઇક પંચ વિષય તેને તુચ્છ કરી નાખ્યા છે. ભગવાનનો જેમાં સંબંધ ન હોય, ગમે તો રૂપાળું હોય ને, ભગવાન ક્યાં છે અંદર? મોટા સંતો આવું કહેતા કે આ ગમે એટલું બંગલો બને, તાજમહલ ગમે એટલો બને, ભગવાન છે? એક તો એક સ્ત્રી માટે બનાવ્યો. ગુણાતીતાનંદ સ્વામી કે તાજમહલ કરીને આટલો ખર્ચો કર્યો, તાજમહલમાં તે દિવસમાં લાખો રૂપિયા વાપર્યા, એના કરતાં એટલો ખર્ચો ગામડામાં મંદિર કરી નાખ્યા તો કેટલો સત્સંગ થયો હોત? લ્યો, આ વળી કરે કરતા હશે કોઈ? ગામડામાં જે નાના નાના મંદિરો કરી નાખે તો એ 4, 5, 25 હરિભક્તો આવે. એક ફરા મંદિર થઈ ગયું ને ખાલી નહીં જતું, એમાં ગમે તે વિરલો જાગી જાય છે. મેં ઘણા મંદિરો જોયા છે, એકવાર આ દૃશ્ય થઈ જાય, કોઈ સેવા કરનાર પાછળથી મારા બધા ગામમાં જાગી જાય છે. આ ગોરૈયા ગામ છે તે બધા રાડો પડતા હતા કે પૂજારી 2-3 મરી ગયા, કે કાંઈ થતું નથી, પૂજા કરી મરી જાય છે. તેમાં એક મનુભાઈ આવ્યા કે પૂજારી શું મરી જાય, ભગવાન જરૂર માને આયુષ પૂરું થયું મરી ગયા હશે, એમાં ભગવાન શું કરે? કે એને આખું મંદિર રંગઢોક કરી નાખ્યું, સરસ બનાવી દીધું. રહો પૂજા કરો, કે પૂજા રાખીને પૂજા કરશું. એટલે નિષ્ઠાવાળા હોય છે, મંદિર એક પરા થઈ ગયું એનું વિનાશ થતો નથી. એટલે શ્રી હરિ સહજાનંદ સ્વામી કહે છે કે આપ એટલું ધ્યાન રાખજો કે જે જગ્યાએ જે વસ્તુ બનાવી એમાં ભગવાનનો સંબંધ ન હોય એ વસ્તુનું કંઈ કાંઈ જરૂર નથી. ભગવાને સંબંધ રહિત માઇક પંથ તુચ્છ કરી નાખ્યા છે અને શબ્દાદિક પંચ વિષય કરીને ભગવાન સંગાતે દ્રઢપણે જોડાયો છે. બસ ભગવાન સિવાય કંઈ નહીં, મારી મૂર્તિ સિવાય બીજું કંઈ જોઈએ નહીં. મૂર્તિને લગતા જે વિષયો છે તે જ વિષયો જોઈએ. મૂર્તિને વિષય જે હોય તે જોઈએ. મહારાજે એક સંતને ના કહ્યું કે સ્વામી ચાલો પથરા ઈંટો ઉપાડી હતી વડતાલમાં, ઈંટો ઉપાડવા ચાલો. પેલા સ્વામી કે બધા સંતો ગયા, મહારાજ પોતે ઈંટો ઉપાડે. પેલા સ્વામી કે સ્વામી મહારાજ આવું તો ખરો, પણ મારા રહી જાય છે. મારા કોની કરતા હતા? મારા કોની કરતા હતા? કૃષ્ણની કે રામની? નિશ્ચય સ્વામિનારાયણનો જ હતો. તો સ્વામિનારાયણ ભગવાનની જ માળા કરતા હતા કે નિયમ થોડું વધારે છે ને, હું કરી નાખું. બોલો આવું તારે આ તો એમાં આજ્ઞા લોપી શું લાભ થયો? મહારાજ કે લાકડા ફેરવે કાંઈ મેળ ના બેસે. ભગવાનના સંબંધ વિનાનું કંઈ નહીં, મહારાજની આજ્ઞા વિના લાકડા ફેરવે કાંઈ. બધા સાધુ ગઢપુરમાં પથ્થર ઉપાડવા ગયા, ગેલા નદીથી પથ્થર લાવવાના. એક સાધુ ના ગયા એટલે મહારાજ કે કેમ ના આવ્યા? તો કે મહારાજ એ ધારણા પારણા કરે છે. તે શું કરે? મહારાજને ખબર નહીં હોય. તે શું કરે? મહારાજ એક ઉપવાસ કરે અને બીજે દિવસે બાજરી પલાળીને ખાય પારણામાં. મારો બોલો સ્વાદિયો કહેવાય. લે, બાજરી પલાળીને ખાય સ્વાદિયો કહેવાય? બાજરી પલાળીને ખાય. મહારાજ કે મણકી ગોળી કોરે કોરો ખાય છે ને આ પલાળીને ખાય છે. મારા બધો સ્વાદિયો ને ત્યારે શું? લે, હવે શું કાઢ્યું અંદર? ધારણા પારણાથી શું કાઢ્યું અંદર? કે મણકી ગોળી કોરે કોરો બાજરો ખાય છે ને આ વારી પલાળીને ખાય. આવો સ્વાદ્યો. એટલે શ્રીજી મહારાજ કહેતા, પંક્તિમાં બેસીને લાડુ બાળદાત જમો તોય નિસ્વાદી છો, અને ખાનગીમાં બેસી અને મગફળી ખાઓ તોય સ્વાદ્યો જ કહેવાય. ખાનગીમાં બેસીને ખાલી મગફળી ખાય, ખારી સિંગ ખાધા કરે તોય સ્વાદ જ છે. હવની હારે સૌની સાથે. મહારાજ કે મુક્તાન સ્વામી હોય એ બધાને જો એ વર્તમાન આકર પાડવા જાય તો એ જરૂર નથી, એ કંઈ ના શોભે. મુક્તાન સ્વામી જેવા સંત હોય સૌની હારે રહેવાનું અને સૌ પાડે એમ નિયમ પાડવાના, એમાં સુખ શાંતિ છે. ત્યારે આજે શબ્દાદિક પંચો છે ને ભગવાન સંગાથે દ્રઢ જોડાયો છે. અને ભક્ત
ભગવાનની આજ્ઞા કરીને જ્યાં જ્યાં જાય છે એવો જે ભક્ત તે જ્યાં જ્યાં જાય છે ત્યાં ભગવાન એની સાથે જાય છે. તે ભગવાનની મૂર્તિ પણ એક ભેળી જ જાય છે. મેં કહ્યું આગળ ચોપાઈ રામાયણ છે, કરવું સદા તેન કી રખવારી, કરવું સદા જીમી બાલક રાખઈ મહતારી, જીમી બાલક રાખઈ મહતા, હે કરવું સદા તેન કી રખવારી. હું એની રખોપી કરું છું. ઘણા એવા દ્રષ્ટાંત છે જેને ભગવાનને માટે કુરબાન કર્યું છે. હવે સામાન્ય રીતે જે ભગવાનની સાથે જોડાયેલો હોય, ગામડાનો મૂડીનો ખેડૂત આજુબાજુના ગામનો 10-15 કિલોમીટર દૂર થાય, ધર્માદો રહી ગયો, પ્યોર ધર્માદો કાઢે. બાપુ પોતે દરબાર ધર્માદો પ્યોર કાઢે, 10મો ભાગ ઠાકોરજી માટે અર્પણ કરી દે. હવે 10મો ભાગ કરતાં કરતાં છેલ્લે 6 મહિના થઈ ગયા. 6 મહિનામાં ઠાકોરજીનો ધર્માદો મૂડી પહોંચ્યો નહીં. એટલે એને કીધું કે ખેતી મોટી છે, આ અત્યારે કપાસનો ટાઈમ છે, મહારાજના દર્શન કરવાની ઈચ્છા તો છે, પણ આ પહોંચી નહીં વળાય. બા પણ બીજું તો બધું ઠીક છે. એની મધરને કહ્યું કે માં તમે એક કામ કરો, હું તો થોડો રોકાયેલો છું, મહારાજને પ્રાર્થના કરજો મારા વતી, અને આ ધર્માદો ન રખાય, આપણે ધર્માદો પહોંચાડી દો, પછી હું મારી રીતે દર્શન કરી આવીશ. એની માં કે મારે બહુ ફાવે નહીં. તો કે આપણો ખેડૂત જાણીતો છે, મેં બે ભરા વાત કરી છે, ખેડૂત જાણીતો છે, એને લઈ જાઓ. બા કે સારું. 700 રૂપિયા તે દિવસે, 700 રૂપિયાનો ગલો એટલે 7 લાખથી વધારે થતા. અને ખેડૂતોને ધન્યવાદ છે, ખેતી કરીને 700 રૂપિયા ચાંદીના નગદ કાઢવા લઈને જાય છે. હવે 700 રૂપિયામાં પહેલાં ખેડૂતનું મન બગડ્યું. રસ્તે ચાલતા ચાલતા બા કીધું કે જરા વ્યવસ્થિત ચલાવ તો શ્રેષ્ઠ સુધી પહોંચ. શેનો ચલાવે? મન બગડ્યું, બુદ્ધિ ભ્રષ્ટ થઈ કે આ દોષીને મારી નાખું. 700 રૂપિયા આખી જિંદગીમાં ના કમાઈએ અને 700 રૂપિયા લઈને ભાગી જઈએ. કોણ પૂછવા આવે છે? અહીંયા કોણ ખબર છે ક્યાં જશું એ? અને એવી વૃત્તિ થઈ, કરવું સદા તિનકી રખવારી, ભગવાન કેની રક્ષણ હું કરું છું. આગળ જતાં જતાં ધાર્યું લીધું, માજીને ગાડું ઊભું રાખ્યું. માજીને કે તારા જય ઈષ્ટદેવને યાદ કરવા ને કરી લે, હવે આ છેલ્લો ટાઈમ છે, માથું ઉડાડી દઉં, આ પૈસા લઈ જઈશ. તો કે પૈસા લઈ જાય ને માથું શું કોણ ઉડાડી દેશે? તો કે નહીં, એમ લેવાતા હશે, તમે જઈને કહી દો તો મારે તો ખુરચા બોલી જાય ને પછી. ત્યારે માજી કે ભગવાન ભગવાન, હે પ્રભુ, હે મૂડીના રાધા કૃષ્ણ દેવ સ્વામિનારાયણ ભગવાન, મારું ઉપર દયા કરજે. ધાર્યું લીધું હાથમાં અને ધાર્યું લઈને આમ જે ગરદન કાપવા માટે મારે છે, ત્યાં જ શું થયું? ધાર્યું છૂટી ગયું, હાથમાં રહી ગયો અને ધાર્યું પડ્યું છેક થઈને થોરિયામાં. આ ભાઈ થોરિયામાં ધાર્યું લેવા ગયા અને ત્યાં કાળાતરો બેઠો રહ્યો એનો બાપો. જેવો હાથ નાખ્યો અને પેલો ચોટ્યો, અરે એવો ચોટ્યો ત્યાં ને ત્યાં પડી ગયો, લે મરી ગયો, આખા શરીરે ચડ્યું ઝેર, મરી ગયો ત્યાં. માજી તો જુએ, હજી કેમ ન માર્યું, હજી કેમ ન માર્યું, શું મારે? ભગવાને આવીને કહ્યું, માજી પતી ગયું, તમે મારા માટે છો તો હું તમારા માટે છું ને, કરવું સદા તિનકી રખવારી. મહારાજ કે એક પડવાર પણ ભગવાનથી અલગ નથી રહેતા. માજીએ ને આ ભક્તે નક્કી કર્યું કે ધર્માદો ઠાકોરજીનો આપી દેવો પડે. તો ભગવાન કે અમે તમારા માટે બેઠા છીએ ને, આવો. ભગવાને ગાડું લઈ લીધું, લ્યો, ભગવાને ગાડું લઈ ધીમે 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 છેક મૂડી પહોંચાડી દીધું. અને મૂડીના પાદરે જઈને બાને કહ્યું, બા હવે આ યુનિયન છે, લ્યો લઈ જાઓ, મારે જરા કામ છે. એને ખબર નહીં ભગવાન છે કોણ છે, મારે થોડું કામ છે, હું જઉં છું. ભગવાન અદૃશ્ય થઈ ગયા ત્યાં ને ત્યાં અને ધર્માદો પહોંચાડી દીધો. તો આટલી તો ભગવાન રક્ષા કરે છે. પેલા કપાસના કપાસ વીણતા 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 મારા બધા લૂંટારાઓ રાત્રે આવ્યા, તો ભગવાન આખી રાત્રિ મણકી ઉપર બેસીને રક્ષા કરી. આવા તો કેટલાય દર્શન. સામાન્ય સંપ્રદાયનું સાહિત્ય ક્યાં ઓછું છે, પણ વાંચવાની તૈયારી હોવી જોઈએ ને. જગતના વ્યવહારમાંથી ઊંચા ના આવીએ, શાસ્ત્ર વાંચ્યા વગર તો જ્ઞાન ના થાય. ભાઈ રહેવાતું નથી, તેમજ ભગવાન પણ એ ભક્ત વિના રહેવાતું નથી. અને એના ભક્તના હૃદયમાં આંખ્યાનું મટકું ભરે એટલી વાર છે તે રહેતા. ને આવા ભગવાન છે, લ્યો
સતત સાતત્ય ભગવાન જાળી રાખે. તું મને એમ છે, મોટા સંતો કહેતા કે તમે જો આખો દિવસ સ્વામિનારાયણ 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 કરો તો પછી ભગવાન તમારા ભેગા પડી જાય, પછી તમને રાત્રે બી પ્રયાસ ના પડે. જ્યારે નવડા પરો ત્યારે પોતાની મેળે ધૂન ચાલુ થઈ જાય. કેમ? તમારી પ્રેક્ટિસ થઈ જાય ને બોલવાની. જેમ કે કાયમી માળા કરતા હોઈએ એને પછી રસ્તામાં ચાલે જતો તો આંગળા ફરતા જ જાય, કારણ કે એની પ્રેક્ટિસ થઈ જાય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ચાલુ જ રહે એનું. તે ભગવાન કે તમે પ્રેરણા કરો, તમે જો અમારી સાથે રહેશો તો અમે તમારી સાથે જ છીએ. સંગાતે અખંડ રહે, સંબંધ રહે છે. કેમ? જે શબ્દાદિક પંચ વિષય વિના જીવ માત્રને રહેવાતું નથી. રહેવાય છે? ખાધા વગર રહેવાશે? પાણી પીધા વગર રહેવાશે? એ ભાઈ રહેવાશે ખાધા વગર? કેટલા દિવસ રહેશો? જૈનના સાધુને જેમ 2-3 મહિના, પછી ઉપર શુક્ર શરીર પાડી દેવું જોઈએ. આવું અમૂલ્ય શરીર મળ્યું છે. મળ્યો મનુષ્યનો દેહ ચિંતામણી રે, મળ્યો મનુષ્ય બે એક જ માં કહ્યું. તારા રંગમાં ચેરો ગયા સાધ્ય નથી, લેતો નારાયણ નામને રે. તારા અંગમાં રોગનું ઘર છે, ગમે ત્યાંથી નીકળશે શરીરમાં. તમને ધાર્યું નહીં હોય ત્યાંથી રોગ નીકળશે. નથી ને માથું ચાલુ થઈ જશે, કાનમાંથી તકલીફ થઈ જશે, આંખમાંથી થઈ જશે, ખબર નહીં ક્યાંથી આવે છે. આ શરીર રોગનું ઘર છે. પણ ચિંતામણી તો ચિંતામણી છે હો ભાઈ. ભજન તો આનાથી જ થાય. અને આ મારા જે શરીર આપ્યું છે ભજન કરવા માટે, વાંચો ગોપાળાન સ્વામીની વાતો, કે આ શરીરે કરીને તો વ્યવહાર કરતા જઈએ ને ભગવાન સંબંધી કાર્યમાં જોડાઈ જાય. ને તો મોટા હતા ક્યાંય જોડાયા નહીં. વિષય જીવથી રહેવાતું નથી. વિષય વગર જીવ ક્યાંથી રહી શકે? વિષય વગર જીવ રહી ન શકે, કોઈ રીતે ન રહી શકે. તો રહેવાતું નથી. તેથી શબ્દાદિક પંચ વિષયને તુચ્છ કરી નાખ્યા છે. અને 5 પ્રકારે ભગવાનની સાથે જોડાયો છે. તે માટે ભક્તને ભગવાન સાથે અખંડ સંબંધ રહે છે. ઇતિવચનામાં અખંડ ભગવાનનો સંબંધ રહે છે ભક્ત સાથે. કેમ? ભગવાન કે એને છોડું તો શું કરે? એની પાસે બીજો તો આધાર છે નહીં. અને એને તો એના સિવાય કોઈ, અને એ ભગવાન ગમે ત્યાંથી હાજર થઈ જાય. આ સંતોને જ્યારે ધોકા પડતા હતા ને, બાવર નાગડા વેરાઈ ગયો ત્યારે મહારાજ એને કંઈ મદદ કરવા જતા નહોતા. શ્રીજી મહારાજ બધાને ભેટે, જતી ગામડા જતી વેળાએ બધાને પોતાના હાથે જમાડે અને સંતોને આશ્વાસન આપે. સંતો ચિંતા ન કરતા, અમે તમારી સાથે છીએ. અમે તમારી સાથે છીએ. જ્યાં જ્યાં તકલીફ પડશે તમે હાજર થઈ જશો. હવે ગામડામાં જાય ધોકેથી ધોઈ નાખે, મૂંડો ભાંગી નાખે. કેટલાને પતાવી દીધા. મહારાજ ક્યાં ગયા? સેવા કરવા ગયા નહીં, રક્ષણ ના કર્યું. અને પાછા આવે ત્યારે શું કે, ઓહો હો, મારા સંતોને મારનાર કોણ? જ્યારે તોડી નાખ્યા. મારવાની ક્યાં વાત છે? મારા સંતોને મારનાર કોણ છે? જોઈ લઉં એને. શું જોઈ લે? તૂટી ગયા બધા મારવાની વાત કર્યા સિવાય. પણ ત્યાં રક્ષણ ન કર્યું. કારણ કે મહારાજને સિદ્ધાંત સ્થાપન કરવો હતો કે સાચા સાધુ કેવા હોય. અને એટલા જ માટે ગાડી દાનમ તારનમ ચ કૃતમ કુમતિ ભીજનય છંતમેવ સર્વેશમ ચિંતનિયમ હિતમ છે. આ શ્લોક લખ્યો મહારાજ કે સાધુને સ્નાન કરવાનું. આર્ષભો ભરતપૂર્વો જડવિપુરો યથાભવી અવર્તતા તર પરમહંસય વર્તૈવ તથૈવ તૈવ. જેમ પરમહંસ ભરતજી જેમ વર્તી ગયા તેમ એવી જોગી દશાએ કર્યું. કોઈ મારી જાય, કોઈ અપમાન કરે, ભગવાનની ઈચ્છા. ભગવાનની ઈચ્છા. પણ જો એ સંતો નદીમાં તણાતા હોય તો મારા તરત નાવડું લઈને પહોંચી જાય. એને કોઈ ઝેર આપી દીધું હોય, મરતા હોય તો મારા તરત જરૂર તરફ પહોંચી જાય. પણ સામાન્ય રીતે મહારાજને એક સાબિત કરવું હતું કે મારા સાધુ કેવા હોય, શાન શક્તિવાળા હોય, અડબગડ ન હોય. એ મહારાજને સાધુ કરવા માટે માર ખરાવ્યો. પણ આ સંપ્રદાયમાં એક અનોખો સિક્કો સ્થાપન કર્યો કે સાધુ હોય તો સ્વામિનારાયણના, શાન સિદ્ધતા તો એને કરી. ત્યારે આ સંપ્રદાય બંધાયો. લોકો એમાં ને એમાં જોડાઈ જતા હતા કે આ જ સાચા છે. ધોકા ખાઈને પણ ભજન કરે છે. આ તો અડબંગા ખાઈ પીને પડ્યા ને તો દૂધપાકને માલકો. આને શું સત્સંગ છે? ત્યારે એમાંથી તૂટીને આમાં આવ્યા. શ્રીપતિમ શ્રીધરમ.